બાબુજી હા સરપંચ સાહેબ મજામાં? મજામ તો છીએ, પણ તમારો શમ વારો આવ્યો છે? બાયડી નહીં ગોઠી ખું. ના ના સરપંચ એવું કોઈ નહીં. પેલા બાપડો છોકરા બૈરી થાસી પાછી ના આવ્યો ગૌવાડી ઘેર. એ કીધું લાવવાનું કીધું તો બેહો શાંતિ આરામ કરો હાલ. થાશો પાછો કીધું હું વાટવા દઉં છું, બેસન નાખી દઉં યાર. થાશી પણ અત્યારની બાયડીઓ પાછી નકર હારો પાન વધાવું કોમ કરાવું પાછી. ના 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 મારા છોકરા બૈરી તો સંસ્કારી છે બાપડી, સંસ્કારી છે અને કોમ તો જબ્બર કરે છે. ના ના તો સારું કેવાય. લ્યો તમે શું હતા? હું આ મેઠાભાઈ ની જમણવારો છે કે તે જઉં છું. આબુ છે મગજમાં મારે નહીં કરી ગયું છે તું ભલે ભૂલી જ જશું. કોમ કરીને યાદ જ રાખતા નહીં આવું કોઈ. લેડો આબુ જ લેતો જઉં. ના ના હે વાત નહીં આબુ, છોકરા બૈરીને કહું બે જણ રમવા આવશે. પાછું તમારે રજા લેવી પડશે કે કની ઘેરથી? ના 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 ભાઈ, મારા છોકરા બૈરી સંસ્કારી બે ઈવન મોકલું છું. હાર હું તો જઉં તા. તમે જો હાર હું કહું છું લે બધું વધી કાઢ, પેલા બાપા એમ ખાવાના છે એ ખાઈ લી પછી. શું બનાવું કયો? પેલા બટાકા પડે વધી કાઢ કયું સારું બનાવી દો. બાપુ દેખાતા નહીં, ઘર ખુલ્લું નથી શું જાય? ઈરાન એ કેટલા ઘઉં બાકી મિલ્યા? ઘઉં તો બાપા અડધા ઉપર વટાઈ ગયા છે. હા હા 7 પાડ્યો બાકી છે. 100 બાકી છે. શું ખાવાનું બનાવું બા? હા ખાવાનું બને કીધું ને હવે બને. જો ખાવા નહીં બનાવવાનું, ચમ આપણે મેઠાણ ઘેર ખાવા જવાનું છે. વાહ તારી શું હોય કણ ખાવા જાય કણ આ ગરમી છે એવી સગમ તો નહીં ભાવતું ખાવાનું. જવું પડે તો મહેમાનો મુહૂર્ત જોડાવા આવશે કણ અને બે બધા બનાવશે. હું તો શોય જવાનું નહીં, આવું ગરમીનું કોણ જાય ખાવાય કણ. લે ઝાકી લે એ પોઢાર આપણા પ્રસંગ હોય છે એટલે છોકરો મોકરો કેરમ બેહારી ને ખાવા આવે છે ભણવા. ખાઈ આવવું પડે આપણે ઉગાડીનું મેલ લે એ આપણા ઘેર ખાઈ જાય, આપણે નહીં ખાવા જવાનું આ ઘેર ખાઈ આવો. અને હું તો કહું હું હાથર ખાજી હેડો જતા રહીએ. હવ જતા આવજો. જોર આવે શું ઘેર હોત તો. જોડને ઝાકી પણ હાથ ગયું નહીં કરતો હોય કણ આપણે, તમે ના કરતો હાથ ગયું. શરમ આવતી છે ભાવ અમને તમારા હંગાત આવતા. જા આ તમે એવું ખાઓ? ટિફિન ભરતા આવજો કહું છો ને, આ ટિફિન લાવવું પડશે. લેતા આવજો ને, બાકી નહીં મેળવાનું. લે હેડો. સારું હેડો ને હા? વાટ જોઈ. હું કહું છું મનિયાળી ગદરે એટલા બાટ લાવજે. પોપટલાલ જો અમારા વેવાઈવાન ઉપર પોણી 50 હાથ જોય ને એટલે તો પોણી ફૂલ રેલો ફૂલ પોણી કાઢે મોટર. અને આપડા ખાટાજી 800,000 ફૂટ નું બોર કરીએ તાન મેર આવે. એ ભાઈ અમાર તો નેટ 50 ફૂટ છો ને તરત પોણી પટ્ટા પોણી ઓછું અને પાછું મેઠું પોણી હો. હા મેઠું પોણી અમારે જોવું જ ના પડે, કોઈ ના હો આજ તો જવું જ નહીં પડ્યું મારે. અમારે તો 800 850. હવ ના ના અમારા આટલા એરિયા વાળી પાછું એટલું સારું છે તે પોણી મેઠું થાય અને પોણી પાછું ઉપર અમારે. મારા બોર કરે 25 વર્ષ થયો હા પણ જોર ચાલે છે એમ 1000 ફૂટે છે ના માર તો આવું શું છે આ પોણી છે ને ઉપર છે, ઉપર છે. આમાં નદી ખરી કાંઈ આજુબાજુ હા એટલે પોણી એટલે અમારું ઉપર જ છે. અમારા પોણી નો વેરો ઊંચો તમારો. આવો આવો મોળા આવો. આરામ શાંતિ રાખ. મેમોને આવો બાવો કેવા છે. વાત હતી કેટલા વાગ્યા જોજો ઘડિયાળમાં એ તો હોય. આવો. હારે મેમન સરપંચ બની અમાર સરપંચ બે. હા બોલો. કેવું ચાલે કે પંચાયતમાં? હાલ તો ઈસ્કારા છે ભાઈ. તાર તમારે રાતે જ કીધું તમે કોઈ સરપંચ આજનો દાડો વહેલા આવજો. વાત હાસી પણ વાર વહી આવવા નતું પણ શું થયું થોડું કોમ શકે અને જો એટલે લાઈ નથી એમ પંચાયતમાં. કાલનું નતું કીધું હું કે મારે છોડીને મુરત જોરાવા આવવાના છે યા તો તમને રૂબરૂ કાલ મળ્યો તો અને ફોન કર્યો તમને. વાત હાસી અમુક મૂકો ને હું એ વાત. આગા પાછું લગન માં આવું ના કરતા. હે અમે તો ટાઈમ ના પાકા છીએ, ઝોન લઈને ફટ દઈને આવી જઈએ. ના ના ત્રણ દાડા જો ધામો નાખવા છે ગોદરું મોસો લઈને આવી જવું હોય કે હોય ઊંઘી રહીએ. ખાલી કહેવાનું જ આજ બોલાયા તો વહેલા નહીં આયા ને
આજે આઈ જવું તમ તાર કીધું જ ખરું 3 દાડા મોડી આઈ જાઉં તે તારીખ કઈ આવી મુહૂર્તની તારીખ તો જો ને 20 વિશ્વાસ હા ના ના હારા મારી તારીખ છે સોમવાર છે બરોબર ચાલશે ને મારે હારા નતું પણ એ આગળ છે એવું છે એટલે વાંધો નહીં આવે એવું તાન ના બધાનું આ બધાનું ઓછી તારીખ હોય એટલે 20 પોસ્ટમાં આપણે હારો મેર આવી જાય હા યા અને થોડું અરમરા ના હોય ને તો મજા આવે મજા આવે અવસર કરવાની હા પોપડો વાતો નહીં મારી વાતો પડો યા. ખાવાનું છે હું પેલા મને ઓમય પૂછો છો સમ ખાવા તો આવ્યો શું તાર પૂછો 2 વાગવા આયા પંચાયતમાં ડાયરેક્ટ આવ્યો ઘેરે નહીં જો તાર ભાભી કુટુંબ જમી જો મારું અને બધા ખાઈ લીધું મેં મોનોને વાંધો નહીં હેડો તાન ખાઈ લઈએ તાને તાન પોપડો યા. ખાઈ લ્યો એટલે એમ નહીં યા. અમારું કુટુંબના આજુબાજુ બધા આયા હતા તો થોડું ખૂટ્યું છે તે ખાલી હવે છે ને દાળ પડી છે ને પૂરીઓ પડી છે મોહનતાળા નહીં કે નહીં ભાતે આમ તો ગળ્યા વગર ચાલતું નહીં પણ આમ સલવી લેવું પડશે યા ગોળ તો હશે કટકો હા રે અમુ ચાલશે? ચાલશે અમુ દાળ ભાતમાં મનવા લઈએ પોસ્ટ વાટકીઓ અટકાઈ દઈએ તાન તો બેહો બેહો મોકલો અમારો હા, સરપંચ આવે ખવડાવી દઉં હો હા વધુ ના ના એ કરવું પડે પેલા હા ભાઈ હા જો આમાં તારીખ તો આવી જઈ બરાબર ઓસમાન ની 20 આમાં આ બધું આયોજન કરો અને પેલું કુટુંબમાં રાગ કરવાનું કરો રૂપસંગ ન કશું વાંધો નહીં તમારા પાસે રહીને ભેગા કરીને તમારે કહેવાનું છે જે હા ઠપકો આલવા જોઈએ તો મને આલજો ને એ મારા ભાઈને આલવાનો તો એને આલજો હા. મીટિંગ હજુ કરીએ ને એ અમે થોડા દોઢા છીએ એવા સીધા કરવા છીએ આ હા. મીટિંગ કરો આ જઈને ના હોત મીટિંગ નું આયોજન કરો એટલે 2-4 શબ્દો કહું ઠપકો આલું એવાનું આવું તો ભલે ના આવું તો ના, ના, કોઈ નહીં બોલાવા પડી અવસર કરીએ એટલે આપડે ભાઈઓ ભેગા થઈને અવસર કરવાનો સારું લાગે થોડું એ મારા ભાઈના રૂપિયાના ઘેરથી રહી ને એ ખરાબ છે હું તમને લાગુ છું ઝઘડો કર્યો ના ના તમે શું ઝઘડો કરો કારણ પછી કયો વાત દબાવો એની ગેરજીન કરીએ એટલે ભાઈ વાપરી છીએ હા એ કરીએ ગેરજીન બધું એ રોધી કાઢ્યું હોય તો આ ખરા તડકા જમવા જવું પડે જોર આવે છે રોત ખાવા જવામાં હાની શરમ પડી મેઠા બાને નહીં આવતા આપણા તે ખાવા એટલે પણ ખાવા આવું છે પણ આ ખાવા માટે ખરા તડકા જવાનું આ કેટલા વાગ્યા જોજે આ 2 વાગ્યા સીઝનમાં તો 2 વાગે ને 4 વાગે હેડો 2 વાગે કોના ઘેર ખાવા જવાતું હો ભા માટે ટિફિન નું વાત કરજો એ તું કહી દેજે ટિફિન બિફિન લેવો હોય તો તારે લઈ લેજે હું નહીં કહું આ તો મને કીર્તન કીધું ખાવા દોથી બસ આ હેડન પેલા હેડા કરવાના શરમ જેવું શક નહીં લગન મજા આવી જઈ લે દાળ ભાત હતા દાળ આ બાદ આવો દે ના ઓય બેહું છું હા રેલામ બેહો તો ના માર તો ગમે તે બેહાડો ઉખવાડામાં બેહાડો પોતરેલામાં બેહાડો બધું ચાલે અગા આ બાદ આવો ના બસ ભાઈ આર્યું અમાર ગામ તમે જોયું કેટલી પ્રગતિ કરી છે હું નતો ને અને આ બધું કશું નતું બોલો અને હું જ્યારથી સરપંચમાં આવ્યો રોડ જોયા રોડ ચોય ખાડો નહીં જોવા મળ્યો હોય ના, ના. અને ગટરોની તો વાત ના પૂછો હમણાં સંડાસ બધા ઘેર ઘેર સંડાસ બનાવડાય બરોબર પોણીની લાઈન શેત ક્ષેત્ર હુંડી પોકાડી ખેતરમાં રતીઓ ને વસ્તી શેત ઘેર હુંડી પોકાડી દીધી વાત ના પૂછો એમ ના, ના, સરપંચ વળી ખરું તમારું મને આળવા થોડું એઠું ના કરે હરખું મેલો બધું હા ખાવાનું ખાધું જણ બેહો ના ના ઓય ચાલશે જો હગાન હું માર ઘેર ચા પીવા લઈ ગઈ હા સરપંચ Yeah. તો પછી આવે ચા પાણી કરવાના દાડા છે પછી આવીશું તો હા અમાર પાછું ઘેર કોમ છે ટાઈમ નહીં હા પેલું ના ચાલે પણ એવું આટલા બધા આયા હોય ને સરપંચ ના ઘેર ના આવો ને મને ખોટું લાગે યાર એ પછી આવીશું સરપંચ યા તાન અમાર કોમ છે ઘેર થોડું કોમ છે એટલે અને આબાન દાડા જીયાવજો હું કાઢા વાંધો નહીં. હા યા જી આવજો કહું છું. રોડ પર જ છે કશું વાંધો નહીં. એટલે જેમ તાર બાપો ના આલે એ વળી અમાર કી તારે જોઈ આવો જો કી છોકરો હા સરપંચ યા ભાઈ આ પેલા હાથ દાડાથી પોણી નહીં આવતો તો કોક કરો કેડો કોમના સરપંચ બન્યા છો ને આ બેહો મેહો બધું ભૂસે મરે મોળો છે તરસે મળે છે હાલ ભગવાન કર્યો
ખરા ટાકરે જવાનો બાબાનો તું એ તો ભાઈ મોટર બગડી છે હમણાં. આ તો મોટર બગડી હોય તો ટેન્કર બોલાવો અને ગામમાં પોકાળો તો બધા પાણી તો પીવું. ના ના નાવાનું કે ધોવાનું કે પીવાનું કશું પાણી નહીં અમુદું કઈ દીધું છે ટેન્કર કહું વાહે વાહે ફરી વળ. કોઈ આવતું નહીં. 7 દાડા થયા. તો ભેગો તરસી મરી જાય. એ થોડી કષ્ટી વેઠવી પડે ભાઈ. 7 દાડા થયા પણ એવડી મોટી બે દાડા બરોબર બેઠા હતા. તો આખી સેવડી બનાવી છે તો કે હું હું કુઠ્યો કે બધા મહેમાન બેઠા છે ને હું ટોકો દૂર રહેવા દે બીજી વાતો કરો કહું છું ટીના, હા બોલો બેટા કશું તું લેટ પડ્યો છે અમારું કુટુંબ આખું જમી ગયું હા. આજુબાજુ વાળો હવે નહીં ભાત નહીં કે નહીં મોહન તાળે શાક નહીં ખાલી દાળ ને પૂરી પડી છે સારું છે અમાર તો હા? બહુ સારું છે. પણ વહેલા થોડું આપવું તું અરે તારે અમાર થોડું ખેતરમાં જતા ઘઉં વાટતા હતા. ઘઉં વાટતા તો મોડું થઈ ગયું. એવું છે ઓહ. હાલે હરજો બેસી જાઓ તમે તમે સાથે જુઓ. ખાસું ટાઈમ થયો શું કીધું સરપંચ? યા એ તમે ગમે તે કરો પોણી દઉં ના કરો. હગા હા તે મોની જ્યાં છો ને હા હા મોની છે આર્યા ને હગા માર વિરોધ પાલટી વાળા છે હા હા ઈવન બાપા ને હરાયા ને મુએ સરપંચ માં હા, એમાં. તમને શું હશે પાણી નહીં આવતું હમણાં તમે જુઓ ને પાણી તો રાત દાડો ચાલુ રાખતું હતું પણ લસકો પાહ કોઈ વળી ઘઉં પાહ એટલે પાણી આવે તો આવું કરવાનું હોય લોક શાળામાં બધું વાળી લ્યા, દીધું. ઓ, તાને દુરુપયોગ કરીશ એટલે દુરુપયોગ, મુએ દુરુપયોગ. નિયમ કર્યો સવારે કલાક આલવાનું બપોરે કલાક આલવાનું ને હોજી કલાક હા હા એવો તાને. ટાઈમ ના હોય એટલે યા. પછી કે પાણી નહીં આવતું. આ તો ભાઈ અમુક કહેવાય નહીં ગામનું વસ્તી છે હા એ તો બરોબર આવું હા થાય એ તમારા હોમાં ઉભા રહ્યા એટલે આ રહી જાય છે વિરોધ પાર્ટી અપક્ષ પેટીઓથી હેડિયો આવે સરપંચમાં અમાર ઘરનો ઘરથી વંશવેલો જ હેડિયો આવે છે હા એ તો સરપંચ જો અમે ગોમના જોપા બેઠા ને એટલે તમને ખબર પડી જાય ગેટ પેલો ગેટ જોયો તો કેવો બનાવ્યો છે જોર બનાવ્યો છે ડિઝાઇન સારી છે એની હા નોમ મારું લસી તું હલો હલો હમ. અલ્યા ટીનિયા કેટલા રહ્યા તમે લ્યા હા બાબા ખાવા બેઠા છો. હજી હવે ખાવા બેઠા છો તાવ. અલ્યા શરમ જેવું આવે છે તારા બાપાને ભૂખ લાગી તને ખબર નહીં પડતી હાલ ખાવા બેઠા. એ ખાવા જશો કુ કરવા જશો હા ઓય હેડો હાલો ભાઈ હા બેઠિયાની કે જે ટિફિન દબાઈને પડ્યા જબ્બર ભૂખ લાગી તો ભાત વધારે નાખજો 4-5 ટુકડા મોહનથાળ ના હાલ. હાલ ફટાફટ આવો એ હા ખાવા હજી હાલો, બેઠા ખળોઈ રહો મારે. હજી ખાવા બેઠા છે બેઠા ભાઈ અલ્યા મહેમાનને લઈ જાઉં છું આ સાપોણી કરવા લઈ જાઉં છું અરે બેહવા દો કે તડકાના હજી 2:30 વાગે છે શ્વાકન તડકો છે લાગે છે હગા તડકો ના ના વાંધો નહીં, તાણી. વાંધો નહીં. મને ખોટું ના લાગે બતાવી હેડો. તમતાર ચિંતા ના કરશો હું પાછો જ આવું છું હા બરોબર લઈ ગયો ચા પાણી કરીને તરત મૂકી જે મારા ઘેર હું ઓરે વાટવાની છે ના ના તમે ઝડપી આવો એટલે પછી અમારે ઓય ચા પાણી થી કરવા હા એ તો વાંધો નહીં, એ તો જતાઈએ એટલે. અમુતાન મારા ખોટા મફતના રોટા ખાટો રોઈલા છે બોલો મર્યાદા રાખો સરપંચ જો પછી કોઈ પછી અમો એ વાત ના બોલી શકો પણ વાત એવી કરો છો હા, હા, જતા અમે. તાને વળી ભગવાન મને ક્યાં લાગે? મારે કાયમથી યાર વાંધો નહીં, વાંધો નહીં. ગોમમાં ફરવાનું ને તો મોજીરો સરપંચ ના તાકમાં લઈ જતો આ એમને ચા પાણી નહીં કરાવો એની જ બધી વાતો કરશે બેઠા તો. હા એટલે અમે જઈએ તાન. બેટા તમે લેટ પડે ને હવે મને હાળું થોડું શરમ આવે છે આ તમારું ખાલી દાળ ને પૂરી ખવડાવી એટલે તો મેઠાભાઈ એવું કોઈ ના હોય ખાવા માટે કોઈ ના બધું કોઈ મેણો હોય ચાલે આ તો છે. છે, લે, અમે ભૂલ તો અમારી છે કે મોડા માફી માંગુ છું બેટા. એવું ના હોય મેઠાભા. બેટા વહેલા આવું છે આ મહેમાન પણ વધારે હતું કેટલે જમે ખરા ને થોડું એમ એ. હા? હા તાણ પછી ના ના ઓમ તો બધો અંગાત બેઠા હતો દાળ ભાત ને બધું શાક ને બધું ખાવા મળે ના, ના કશું વાંધો નહીં. સુખ શાંતિ પટી ગયું ને? હવ. મહેમાન તો જતા. આ મહેમાન ચા પાણી કરવા છે સરપંચ ઓહો, ઓહો, ના હારું ખરું. લે. તાર બાપાને કે લે કે બેઠો અંભારતો તો હે હા એ તો વાંધો હું નહીં. કીધું આ ટિફિન ના કહેવાય, કશું મને વધ્યું નહીં ને એવું લઈને જવાય ઘેર ટિફિન ખાલું. દાળ ને પૂરી ચાલશે. તું ચિંતા કરે હેડ મૂકી દઉં બાપાને તો એ મારા પાસે છોડી દેશે. લે. હગા તમે ખાલી પંચાયત જો અમાર ગામની સેવી છે પછી કેજો અલ્યા આગા તમારું ઘર બતાવો પેલા ઘર બતાવો, સાહેબ, ચા તો પછી એ પીવા છે મોડું થાય પંચાયત છે એટલે બીજું કોઈ નહીં. ખાલી જોશ એ બનાવી છે પંચાયત
હાથ પાલો પોણી પીજો હાથ પાલો હજી આવ્યો નહીં બોલો ભૂખ તો એવી લાગી છે ને હે પ્રભુ કેટલા જતા રહ્યા? લાવો ફટાફટ કાઢજે બહેની કાઢજે. ખાઈ લઉં ફટાફટ પારાવા સીધી શાંતમાં જોશે હાથ પાલો પોણી પીજો નહીં લાયો ટિફિન હા ટિફિન નહીં લાયા સારા વગરના ભૂખ લાગી તારા બાપાને નહીં લાયા તે એ કડે એ ટિફિન પકડીને કોણ આવે એના એના ઘેરથી શરમ આવે છે અને શરમ જ આવતા એ છેલ્લો મહેમાન માણસ હતો મહેમાન હતો ઓ તારી સારા વગરના હાથ ઉબોલ કે ધોલાય હાલ હમણાં હું 2 રોટલા બનાવી દઉં બા તમને ભૂખ લાગે તો હેડો ને ફટાફટ બાયરી ઉભી રાખ તારા રોટલા નહીં બનાવવા તું રોટલા બનાવી લે બે સુલા કોણ મને પણ શું આવડે છે રોટલા શાકે તું બની દે રોટલા તું બની બેઠા પણ બાપા મને શું આવડે છે બનાય હું બનાવી દઉં બા દાડા નહીં બનાવ બના લે તું કે હોટું લાવ્યું પણ મારી વાત સાંભળો મને દૂધ કાઢ દૂધ કાઢ મારી વાત સાંભળો હું ટિફિન એટલે નહીં લાવ્યો એ કંઈ કોઈ ખાવાનું વધ્યું જ નહીં અમે જ ખાલી દાળ ને પૂરી ખાઈને આવ્યા છીએ ટિફિન શોથી લાવો તમારા માટે કેમ એવું તે હું બનાવ્યું છે તે એ બધું પતી ગયું મોહનથાન જે બધું શાક ને બધું હતું એ બધું પતી ગયું અમે દાળ ને પૂરી બેદણો ખાઈને આવ્યા છીએ. મહેમાન વધારે આવી તો ભાઈ એમ કહેતા હતા એવો એક ખાવા આવા છે પ્રસંગ હોય છે એટલે તારું જ તો હોય છે હવે ટિફિન હું લાવો કે તમારા માટે કહું જઈ નીકળ કહું બનાવી લ્યા કતી આટલું બનાવી બેઠો તો કે પટી ગયું આ મહેમાનો વસી કહું હજી ખબર નહીં નકર ટિફિન લાવો તમારા માટે ટિફિન લાવત મારા ટિફિન લાવત તે કોઈ ટિફિન બળી નહીં જાય છે અને એને કહેવું હતું કે ટિફિન મારા બાકી રાખા ચાલશે ભાઈ તો હું રોટલો બનાવી દઉં ના એના ઘેર જઈને કહેવું ને એવું ના જવાય કેવા ખાવાનું કેવા જવાતું કઈ વાત કરો છો કહેવાનું હોય ને તને કહેવાનું હોય ઘેર વધીને ખાઈ લેવાનું નહીં ખાવું ઈકન જવું છે મારે નહીં કહી દઉં બાપા એ ના જવાય મહેમાન છે ને ખાવા દો તેવું ખા તમે હોમ કરો છો અરે મહેમાનો વસી કહું ખબર નહીં હજી મારે ના વધ્યા છે ઘેર ના નહીં બોલો તું મારો બાપુ જે ખાવા દો થી શું કરું છું એટલે આ સરપંચ આમ અમારા મહેમાનને લઈ જશે આખું ગોમ બતાવશે ખબર ના પડે કે વહેલા આવીએ અમારા મહેમાનો નથી ચા પોણી કરાવો છે આવ ભાગુભાઈ આવો કહું હાલ જ છે ટીણોને ટીણા બાયડી બે જણો તે પૂરી શાક આ પૂરી ને ભાત ખવડાયા છે બીજું શું ખવડાવ્યું તમે એટલે હવે ભાઈ જો એ થોડા મોડા આવ્યા ને એટલે મારા કુટુંબ હતું અને મહેમાને હતા હતા તે સારું પટી ગયું છે તેને કીધું મૂકું બેટા હાચવી લ્યો ને આટલું હું હાચવી લ્યો તે વધારે બનાવ પર આટલું બનાવ્યું છે એનું પટા અને ખાવા વાળો તો 4 વાગે આવે યાર એટલે એવું નતું મારા ભાઈ મારા ઘેર આવો તો કેરા બે છોકરો બિહારી બેન ટિફિન લઈ દો તમે હું ભૂખ્યો છું લે મને ખવડાય પટી જાય છે યાર એટલે ભાઈ મારા ભાઈ મારા એસ્ટીમેટ થોડું ખોટું પડ્યું એટલે કહું છું અને આ તઈ 2:30 વાગે આવ્યા એટલે પછી મારે પછી શું કરવા તું મારા ઘેર ખાવા આવ્યો પ્રસંગો કદી ખૂટ્યું બોલ ખૂટ્યું કદી તમારે જ ખૂટી ગયું ભાઈ યાર હું કરું કયો હવે કોઈક આવા મહેમાનને ના પડે કોઈ આજુબાજુ ત્યાં આપણે ના પડે એટલે મને તો 500 રૂપિયા દે મારો ખાવા જોશે એટલે ખાવાના 500 રૂપિયા આલજો તારી એડોળો 500 રૂપિયા હું આલું ને કોઈ મુઠા માગીને પૈસા લેવાના યાર ખાવાનું પટી ગયું છે મારે ખાવા બાકી છે તમે નહીં ખાઈ જતા લાવો 500 રૂપિયા હું તો હોટલમાં ખાઈ લઉં એટલે આટલી હતી ના વાગુ ભાઈ હો આ બાબતમાં જો જીત ના પકડો અને મારી ઇજ્જત ના કાઢશો મને તો 500 રૂપિયા આલજે ભાઈ બેવાના ખાવાના હા લ્યો તમારો વારો આવશે હો અને જે દાડ તમારું ખૂટી ને દાડ પછી ખબર છે મેઠા ભાઈ હું આપણા ગામની શાળા બતાવીને આવું હો. એટલે આ સરપંચ આવા જો ક્યાં આવે એ સરપંચ મળ્યો છે ને એવો ઘોડો તમે તો જોઈ લઉં છું હું હડો જોઈ લેજે મારે તો ખાવા જો પૈસા લેવા જ પડે 500 રૂપિયા ઘરે ખાયો અમે કોઈ તમારે મોઢા માગીને કદી ખાધું નહીં હા તમે પૈસા લઈ જજો પણ હવે ખૂટ્યું છે મારી ઇજ્જત કાઢી દો તમારે કોક દાડો વારો આવશે હો હા કોક દાડો વારો આવશે તમારો